અને આ જીવનનો એક મોટામાં મોટો પડાવ કહેવાય કે માણસને પોતાની ભૂલ સમજાય. કારણ કે મોટા ભાગના લોકોને પોતાની ભૂલ ક્યારેય સમજાય નહીં, સામેવાળામાં જ દોષ દેખાય. કોઈને પોતાની ભૂલ સમજાય નહીં. મને હમણાં જ કાલે જ અહીંયાથી જાતી હતી, મને એક હાથમાં કોઈએ ચિઠ્ઠી પકડાવી, મને એમાં પ્રશ્ન પૂછ્યો છે. મને એમાં લખ્યું છે કે દીદી, અમે ઘણી બધી કથાઓ સાંભળી છે, પણ અમે હતા એવા ને એવા, અમારામાં કઈ ફેર આવતો નથી. અમે હતા ને એવા છીએ. એટલે એમને બહુ સ્વાભાવિક રીતે બહુ સરસ પ્રશ્ન મને ચિઠ્ઠીમાં લખીને આપ્યો. જતી હતી ને હાથમાં મને કોઈ પકડાવતું ગયું. તો અમારે શું ન સાંભળવી જોઈએ કથા? કારણ કે અમારા દુરાચાર ઘટતા તો છે નહીં, આટલી બધી કથાઓ સાંભળી. અત્યારે વ્યક્તિ સન્મુખ જ છે મારી, પણ મર્યાદાનું ધ્યાન રાખીને એમનું નામ લીધા વગર ચર્ચા કરીએ. એકદમ ફ્રેશ, રિલેક્સ થઈને સાંભળજો. અપી ચેતસુ દુરાચારો ભજતે મામ અન્ય ભાગ સાધુ રેવસ મંતવ્ય. ભગવાન કહે છે ગીતામાં, કૃષ્ણ ભગવાનના શબ્દો છે કે દુરાચારીમાં દુરાચારી માણસ પણ જો અનન્ય ભાવથી મારું ભજન કરે, અનન્ય ભાવથી મારા શરણે આવે તો એ સાધુ સમાન જ છે. અર્જુન, ભગવાનના શબ્દો છે. તો એનો મતલબ એવો નથી કે દુરાચાર કરવાની, પાપ કરવાની છૂટ મળી ગઈ છે, એનો મતલબ એવો નથી. પણ આ તો ગજબનું સ્ટેટમેન્ટ થઈ ગયું ગીતામાં. એકદમ કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ કહેવાય આ તો, કે દુરાચારીમાં દુરાચારી, પાપીમાં પાપી માણસ પણ અનન્ય ભાવથી મારા શરણે આવે તો એ સાધુ સમાન જ છે. તો આને સમજવું કેવી રીતે? એનો મતલબ શું આપણને છૂટ મળી ગઈ છે દુરાચાર કરવાની, પાપ કરવાની? તો હું એમને કહેવા માંગુ છું કે તમે એટલું સ્વીકાર તો કરો છો, તમને તમારા પોતાના અંદર જે ગુણ દોષ રહેલા છે, તમને પોતે તો એ સ્વીકાર તો કરો છો કે અમારી અંદર આટલા દોષો રહેલા છે. ઘણા મોટા ભાગના લોકો તો એ સ્વીકાર પણ ન કરે કે અમારામાં આટલા દોષો છે. તમે સ્વીકાર તો કરો છો કે અમારી અંદર આ દોષ છે. કૃપા ભઈ તબ જાનીએ જબ દિખે અપને દોષ. ગોપીઓને પોતાના દોષ દેખાય, એટલે આ મને થયું વાત જોડી લો. આપણને આપણા દોષ દેખાય ને તો ઈશ્વરની અનહદ કૃપા આપણા ઉપર હોય ને ત્યારે જ આપણને આપણી ભૂલ દેખાય. બાકી આપણને ક્યારે આપણી ભૂલ ન દેખાય. પ્રશ્ન વિસ્તારમાં હતો એટલે પણ આપણે એનામાં બહુ નથી ચર્ચા કરવી, પણ ખૂબ વિનમ્રતાથી અને ખૂબ જવાબદારીપૂર્વક હું આ નિવેદન આપું છું કે ભગવાન ક્યારે એવું એકેય શાસ્ત્રમાં નથી લખ્યું તારા હાથમાં ફૂલની માળા હોય તો જ તું મારી પાસે આવજે, તારામાં સુગંધ આવતી હોય તારામાંથી તો જ તું મારી પાસે આવજે. તમે વ્યસન કરો છો, આ બધી અમુક ટેવો છે, પણ છતાંય કથા તો સાંભળો છો. તમારી ગતિ તો ભાગવતની તરફ છે, તમારું મોઢું તો ભાગવતની તરફ છે, તમારી ગતિ તો એક શુદ્ધ વિચારો તરફ તમે પગલા તો માંડ્યા છે. અને દોષ કોનામાં નથી? કયા વ્યક્તિની અંદર દોષ નથી? અહીંયા બેઠા હોય એનામાં શું દોષ ન હોય? તમે શ્રોતા છો એટલે તમારામાં દોષ હોય. અહીંયા જે કોઈ વક્તા બેઠા હોય એનામાં કોઈ દોષ ન હોય એવું થોડી છે. આ પંચ તત્વના શરીરમાં
છઠ્ઠું તત્વ છે કમજોરી, નબળાઈ, દોષ, જે દરેક શરીરની અંદર હોય જ. પંચ તત્વના શરીરની અંદર છઠ્ઠું તત્વ છે કમજોરી. દરેક માણસની કોઈ કમજોરી હોય જ. પણ છતાંય તમારા સ્વભાવની અંદર તમને જો હું મારી જાતને એમાં જ જોડીને રાખું છું. આપણને એમ લાગે કે આપણે આમ ઈર્ષાનો સ્વભાવ છે, કોઈ આગળ વિકાસ કરતું હોય જોવાતું નથી, આમ ખટપટ પ્રપંચ કરવાનું મન થાય, કોકને કાપવાનું મન થાય, કોક આગળ વધતું હોય ને રોકવાનું મન થાય, બળતરા થાય કોક આગળ વધી જતો હોય તો, અથવા તો અમુક નાના મોટા પ્રમાણમાં જ આ વ્યસનો જે પણ પ્રકારની કોઈ પણ ખરાબી હોય, કારણ વગરની અભદ્ર ભાષાઓનો પ્રયોગ કરી નાખતા હોય, ગુસ્સો કરી નાખતા હોય, જે પણ પ્રકારના ગુણ આપણે દોષોની વાતો કરીએ, પણ તમારું મુખ તો આ ભાગવત કથા તરફ છે. તમે તમારા મેલા જભાને લઈને આવો, મેલા કપડાં લઈને આવો, આ ભાગવતની પોથી તમારા મેલા કપડાને ધોઈ નાખશે. અને થોડોક સાબુ તમે લેતા આવજો, એમાં હુંય મારો મેલો જભો ધોઈ લઉં. કોઈ ડોક્ટર એવું તમને કે તને જો કેન્સર હોય તો મારા દવાખાનાના પગથિયે ન ચડતો, તને જો શરદી તાવ હોય તો મારા ક્લિનિકમાં ન આવતો. કોઈ ડોક્ટર તમને એવું કે? અરે એને આવવાની એટલા માટે તો જરૂર છે કારણ કે એ બીમાર છે, રોગી છે. આ ભાગવતની પોથી એમ નથી કહેતી કે તમારામાં આવા દોષ હોય, આવા વ્યસન હોય, આવા દોષ હોય તો તમે અહીંયા કદમ ન મૂકતા. તમે આવો, આ આપણને ધોઈ નાખશે. તમે આવો, આ મનને, તમારા મનને ધીમે ધીમે વિશુદ્ધ કરી નાખશે. કોઈ ડોક્ટર એમ ન કે તમે બીમાર હો તો અહીંયા આવતા નહીં. અને હું તો તમને કહું, તમે જો સંપૂર્ણ રીતે નિર્વિકાર થઈ જાઓ અને સંપૂર્ણ રીતે સત્વગુણી થઈ જાઓ ને, તો તમારે કથા સાંભળવાની જરૂર જ નથી, છૂટ છે. ન સાંભળો. નારદજી શ્રાપ લાગેલો ને દક્ષ પ્રજાપતિનો, બ્રહ્માજીનો, દક્ષ પ્રજાપતિનો જ, કે ગાય દોહનથી વધારે કોઈ જગ્યાએ ટકી નહીં શકે. નારદજીને શ્રાપ હતો, એ ગાય દોહનમાં જેટલો સમય લાગે ને એનાથી વધારે ઘડી કોઈ એક જગ્યાએ ટકી ન શકે, કારણ કે બધા માનસ પુત્રોને એને સાધુ બનાવી દીધા હતા. પણ એક વખત નારદજી હિમાલયમાં ગયા અને હિમાલયમાં બેઠા અને હિમાલયના વાતાવરણની અંદર એમને સમાધિ લાગી ગઈ. એનું ચિત્ત ભગવાનના સમાધિમાં ચોંટી ગયું, ધ્યાન લાગી ગયું. શ્રાપ હતો પણ છતાં શ્રાપની અસર ન થઈ અને સમાધિ લાગી ગઈ. આપણું મન પવિત્ર હોય તો એનો આનંદ અનુભવજો. આપણે પવિત્ર જીવન જીવતા હોય તો એનો આનંદ અનુભવજો, પણ મન ઉપર ક્યારેય વિશ્વાસ ન રાખતા, કારણ કે આ મનની મતિ ક્યારે ફરી જાય અને ક્યારે અપવિત્રતા તરફ વળી જાય મને ને તમને ખબર ન પડે. તો નારદજીની સમાધિ ભંગ કરવા ઇન્દ્ર પોતાના અપ્સરા ડિપાર્ટમેન્ટમાં ગયો. રંભા, મેનકા, કામદેવ, ગો, સમાધિ ભંગ કરો. કામદેવ આવ્યા, અપ્સરાઓએ નાચગાન કર્યું, પણ નારદજીની સમાધિ ભંગ ન થઈ. અને પછી તો કામદેવ પોતાના હથિયાર હેઠા મૂકી દીધા કે મેં મહાદેવ જેવા મહાદેવની સમાધિ ભંગ કરી નાખી, પણ નારદજીની સમાધિ ભંગ ન કરી શક્યો. એટલે એના પગે પડી ગયા. અને જેવા કામદેવ નારદજીના પગે પડ્યા, એમાં નારદની અંદર અભિમાન આવ્યું કે જોયું, હું કામ વિજય. મહાદેવની સમાધિ લોકો ભંગ કરી શકે, મારી સમાધિ કામદેવ ભંગ ન કરી શકે.
બરોબર. પેલા ક્યાં ગયા એ નારદ, જ્યાં પવિત્ર મન હતું, હવે એની અંદર સૌથી પહેલો વિકાર આવ્યો, અભિમાન આવ્યું. અને પછી તો આ બધી વાત સ્વયં પ્રચારક અપને મું મિયા મીઠું કરતા લઈને નારાયણ નારાયણ કરતા કૈલાસ પહોંચ્યા. અરે મહારાજ, શું વાત કરું, હિમાલયમાં બેઠો તો નારાયણના નામમાં એવી સમાધિ લાગી ગઈ, એવું ધ્યાન લાગી ગયું, અને કામદેવ વિક્ષેપ કરવા આવ્યો. અને તમને તો ખબર છે કામદેવનો પાવર કેવો છે. તમને નથી મૂક્યા, વિચાર તો કરો. શંકર ભગવાનની મેણું મારવા જાય, તમારી સમાધિએ ભંગ કરી, પણ મારો વાળે વાંકો ન કરીએ, કો આપણે કામ વિજય. તો મહાદેવ કે ભાઈ તમારી વાત થાય, અમે તો સંસારી માણસો છીએ, અમને કામના વિક્ષેપ કરે, તમે તો બ્રહ્મચારી છો, વિરક્ત મહાત્મા છો, કામદેવ તમારું શું બગાડી શકે. પછી શંકર ભગવાને કીધું આ બધું મને કીધું એ ઠીક છે, પણ તમે